મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતનું ત્રીજું પ્રકરણ ચતુષ્કોણની સમજ ગણી રહ્યા છીએ. દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ આપણો જે પ્રથમ ભાગ છે એ નવું શીખીએનો રહેશે. આજે નવું શીખીએમાં આપણે આ પ્રકરણના જે મહત્વના મુદ્દાઓ છે એ આપણે શરૂઆતમાં લઈએ છીએ. આ મુદ્દાઓ તમારી નોટબુકમાં સરસ મજાના અક્ષરે ટપકાવી લેજો, જે તમને ફક્ત પરીક્ષા નહીં પરંતુ હવે પછીના જે ધોરણો છે તેમાં પણ તે ઉપયોગી થશે. ચાલો, આજે નવું શું શીખવાના છીએ આપણે? તો કે આજે આપણે વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિશે શીખવાના છે. આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે ખ્યાલ છે, પરંતુ આજે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ અને જે બીજા જે ચતુષ્કોણ બને છે તેના વિશે વાત કરવાની છે. હવે આવા વિશિષ્ટતા ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણ કેટલા? તો કે કુલ 3 છે. કયા કયા? તો કે પ્રથમ છે એ સમબાજુ ચતુષ્કોણ એટલે કે રોમ્બસ. બીજો છે એ લંબચોરસ એટલે કે રેક્ટેંગલ. ત્રીજો છે એ ચોરસ. હવે આ તમામ 3 ચતુષ્કોણ છે એના વિવિધ ગુણધર્મો તેમજ તેની વ્યાખ્યાઓ છે, તેની સમજ છે, આપણે વારાફરતી લેતા જઈએ. પ્રથમ છે એ સમબાજુ ચતુષ્કોણ. બાજુમાં અંગ્રેજી છે એ રેક્ટેંગલ આપેલું છે, પણ ખરેખર ત્યાં રોમ્બસ હોવું જોઈએ. હવે આ સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે સમબાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેની બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય છે. જો સમબાજુ ચતુષ્કોણ નામ શું સૂચવે છે? સમ એટલે સરખું અને બાજુ જેની તમામ બાજુઓની લંબાઈ સરખી હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. આ સિવાય ચતુષ્કોણમાં આપણે એક પતંગાકાર ચતુષ્કોણ પણ ભણેલા છે. હવે આ જે સમબાજુ ચતુષ્કોણ છે એ એક વિશિષ્ટ પ્રકારનો પતંગાકાર ચતુષ્કોણ છે. ભૂમિતિ ભણતા હોઈએ અને આકૃતિ જો ના આવે તો ભૂમિતિ ભણ્યું કહેવાય નહીં. એટલે પ્રથમ આકૃતિ જોઈએ. જો અહીં 2 આકૃતિઓ મેં આપેલી છે. પ્રથમ છે એ પતંગાકાર ચતુષ્કોણ છે અને બીજો છે એ સમબાજુ ચતુષ્કોણ છે. જો આકૃતિમાં આજે બાજુઓ ઉપર લીટી દોરેલી છે તે શું બતાવે છે? હવે તમને ખ્યાલ છે કે જો 2 બાજુઓ પર એક લીટી હોય તો એ બંને બાજુઓ કેવી હોય? સમાન. 2 લીટીવાળી જેટલી પણ બાજુ હશે તે કેવી હોય? સમાન. એટલે કે પતંગાકાર ચતુષ્કોણમાં પાસેની બાજુઓ છે એની લંબાઈ છે સરખી હોય છે. જ્યારે અહીં વાત છે ને કરીએ છીએ આપણે સમબાજુ ચતુષ્કોણની. એટલે કે આ જે સમબાજુ ચતુષ્કોણ છે એક વિશિષ્ટ પ્રકારનો પતંગાકાર ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન છે એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. હવે સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે અને પતંગાકાર ચતુષ્કોણ પણ છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણમાં આ બંને ચતુષ્કોણ કયા કયા? સમાંતર બાજુ અને પતંગાકાર, આ બંનેના ગુણધર્મો રહેલા છે. આ સિવાય બીજો પણ એક વિશિષ્ટ ગુણધર્મ છે એ સમબાજુ ચતુષ્કોણમાં રહેલો છે. કયો? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે આ જે ચતુષ્કોણના જે વિકર્ણો છે એ એકબીજા સાથે કાટખૂણે એટલે 90° ખૂણો બનાવે છે અને દુભાગે છે એટલે કે એકબીજાના બરાબર અડધા ભાગ કરે છે. બરાબર? એટલે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ 90° ખૂણે એકબીજા હોય છે અને એકબીજાને બરાબર સરખા ભાગે ભાગ કરે છે. આ થયો સમબાજુ ચતુષ્કોણ. પછીનો છે લંબચોરસ.
આ લંબચોરસ છે એ અગાઉના ધોરણોમાં તમે લંબચોરસ વિશે ઘણું બધું દાખલાઓ કરેલા છે. ક્ષેત્રફળ હોય કે પરિમિતિ હોય કે આવા ઘણા દાખલાઓ કરેલા છે. પરંતુ આ લંબચોરસ છે શું? તો કે લંબચોરસ એક સમાન માપના ખૂણાઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાન માપના ખૂણાઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે કેવા હોય છે? સમાન હોય છે. હવે અહીં જો લંબચોરસમાં કોઈ પણ એક ખૂણો છે એ 90 અંશનો હોય. શા માટે 90 અંશ કીધેલું છે? તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો છે એ 360 અંશ થાય છે. 360 અંશ ભાગ્યા 4 એટલે 90. એટલે કે દરેકે દરેક ખૂણો છે એ કેટલા અંશનો થશે? 90 અંશનો. હવે બધા માપના ખૂણા સમાન એટલે કે તમામ ખૂણો 90 અંશનો. હવે આપણને એ પણ ખ્યાલ છે કે 90 અંશના ખૂણાને શું કહેવાય છે? કાટખૂણો કહેવાય છે. એટલે કે લંબચોરસના તમામ ખૂણાઓ છે એ કાટખૂણા હોય છે. એટલે કે 90 અંશના. હવે બીજી વ્યાખ્યા જોઈએ આપણે લંબચોરસની. તો કે લંબચોરસ એક એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેના બધા જ ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. આ ગુણધર્મો. પછીનો ગુણધર્મ પણ જોઈએ આપણે. લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે. સામસામેની બાજુઓ છે કેવી હોય? સમાન લંબાઈની. પછીનો ગુણધર્મ પણ જોઈએ આપણે. લંબચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે. જો અહીં કાટખૂણે શબ્દ વાપરેલો નથી. એટલે કે લંબચોરસના વિકર્ણો છે જ્યારે પણ છેદશે એ છેદ બિંદુ છે એ એકબીજા વિકર્ણનું શું હશે? મધ્ય બિંદુ હશે. પછીનો ગુણધર્મ પણ જોઈએ. લંબચોરસના વિકર્ણની લંબાઈ હંમેશા સરખી હોય છે. લંબચોરસના કોઈ પણ વિકર્ણ લઈ તો એની લંબાઈ છે હંમેશા કેવી હોય? સમાન લંબાઈની હોય છે. આ થયો લંબચોરસ. હવે જોઈએ આપણે ચોરસ. ચોરસ શું છે? તો કે ચોરસ એક સમાન લંબાઈવાળી બાજુઓ ધરાવતો લંબચોરસ છે. એટલે કે તમામ ચોરસ છે એ લંબચોરસ છે. આનું ઊંધું કરીશું તો શું તમામ લંબચોરસને ચોરસ કહી શકાશે? તો કે નહીં કહી શકાય. આના વિશે ઘણા બધા ખરા ખોટા વિધાનો અથવા તો ખાલી જગ્યાઓ અથવા કારણો છે એ આપણે ભણવાના છે. અહીં પણ આકૃતિ તો જોશે જ. જો ચારે ચાર ખૂણા સરખા 90 અંશના લંબચોરસ છે એટલે ચારે ચાર 90 અંશના. ચારે ચાર બાજુ છે એની લંબાઈ સરખી. અહીં જો ચતુષ્કોણ BELT આપેલો છે. હવે ચોરસ છે એના બધા ખૂણાના માપ કેવા હોય? સમાન. એટલે કે તમામ ખૂણા છે એ કાટખૂણા 90 અંશના હોય છે. બીજો ગુણધર્મ જોઈએ કે ચોરસ છે એક એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે તેમજ તમામ બાજુઓના માપ પણ કેવા હોય? સમાન હોય. અને બીજી રીતે કહી શકીએ મિત્રો આપણે કે ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ પણ છે. કહી શકાય. શા માટે? તો કે સમબાજુ ચતુષ્કોણની તમામ બાજુઓ છે કેવી હોય? સરખી હોય. એટલે કે અહીં પણ ચોરસના જેટલા પણ ગુણધર્મો આવશે એ તમામ કેના ગુણધર્મો આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આવશે. પતંગાકાર ચતુષ્કોણના ગુણધર્મો આવશે. તેમજ ત્રીજું સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો પણ આવશે. એટલે કે પછીનો ગુણધર્મ તો કે ચોરસના વિકર્ણ છે એકબીજાને દુભાગે છે. એકબીજાના અડધા ભાગ કરે છે. તે સિવાય વિકર્ણની લંબાઈ છે એ પણ સરખી. લંબચોરસમાં સરખી હોય તો ચોરસમાં પણ કેવી હોય? સરખી હોય છે. અને પછીનો છે અને છેલ્લો ગુણધર્મ ચોરસનો તો કે ચોરસના વિકર્ણ
ની લંબાઈ સરખી હોય છે, એકબીજાના સરખા ભાગ કરે છે અને આ બંને વિકર્ણો છે એકબીજા સાથે 90° ખૂણો બનાવે છે. એટલે કે ચોરસના વિકર્ણ છે પરસ્પર કાટખૂણે દુભાગે છે. આ થયા વિશિષ્ટતા ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આપણે આ જે સ્વાધ્યાય ચતુષ્કોણની સમજ છે એનું સ્વાધ્યાય 3.4 ગણીએ. પ્રશ્ન પહેલો. અહીં આપણને ખરા ખોટા આપેલા છે. આપણે એક પછી એક જોતા જઈએ. દરેક લંબચોરસ એ ચોરસ છે. સાચું વિધાન છે કે ખોટું વિધાન છે? તો કે ખોટું વિધાન છે. હા, આની જગ્યાએ એમ પૂછેલું હોત કે દરેક ચોરસ લંબચોરસ છે તો કે તો વિધાન છે સાચું હોત. પછીનું વિધાન છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખરું વિધાન છે. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક વિશિષ્ટ પ્રકાર સમબાજુ ચતુષ્કોણ છે. ત્રીજું વિધાન છે કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. આ પણ ખરું વિધાન છે. પછીનું છે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ખોટું વિધાન છે. શા માટે? તો કે ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના તમામ ગુણધર્મો છે ચોરસમાં રહેલા છે. અથવા બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ચોરસ એ વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછીનું વિધાન છે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. આ વિધાન છે એ ખોટું વિધાન છે. કારણ કે પતંગાકાર ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે જોડ સમાન હોય છે. અહીં તમામ જોડ છે સમાન છે. આ વિધાનનું ઉલટું વિધાન જો હોત કે દરેક સમબાજુ ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણ છે તો વિધાન છે ખરું વિધાન થઈ શકે. પછીનું વિધાન છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણ છે. જો થોડી વાર પહેલા જ આપણે ચર્ચા કરેલી એ જ વિધાન આવ્યું તો કે વિધાન કેવું થશે? ખરું વિધાન. પછીનું વિધાન જોઈએ આપણે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે. તો કે આ વિધાન પણ ખરું વિધાન છે. શા માટે? તો કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓમાંથી એક જોડ છે કેવી હોય? સમાંતર. અહીં બંને જોડ સમાંતર છે. પછીનું વિધાન દરેક ચોરસ છે એ સમલંબ ચતુષ્કોણ છે. આ પણ ખરું વિધાન છે. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જો સમલંબ ચતુષ્કોણ હોય તો ચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ થયો પ્રશ્ન પહેલો. હવે જોઈએ આપણે પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજામાં આપણને એવું પૂછેલું છે કે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય. કયા કયા ચતુષ્કોણમાં? એક તો સમબાજુ ચતુષ્કોણ અને બીજો ચોરસ. આ જે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ છે એની ચારેય બાજુની લંબાઈ છે હંમેશા સરખી હોય છે. બીજું આપણને એવું પૂછેલું છે કે એવા ચતુષ્કોણ કયા જેના ચાર ખૂણા કાટખૂણા હોય? તો કે ફક્ત બે જ આવશે. કયા કયા? તો કે ચોરસ અને લંબચોરસ. આ સિવાયના બીજા કોઈ પણના ચારે ચાર ખૂણા છે કાટખૂણા નહીં હોય. આ થયો પ્રશ્ન બીજો. હવે જોઈએ આપણે પ્રશ્ન ત્રીજો. ચોરસ છે એને શા માટે ચતુષ્કોણ કહેવાય? આ રીતના જુદા જુદા પ્રશ્નો છે કે કેવી રીતે એક ચોરસ એ નીચે પ્રમાણે એ આપણે વિગતવાર છે સમજાવવાનું છે. તો કે ચોરસ એ ચતુષ્કોણ છે કઈ રીતે કહી શકીએ આપણે? તો કે ચોરસ છે એને ચાર બાજુ છે તેથી તેને શું કહેવાશે? ચતુષ્કોણ. બીજું છે ચોરસને શા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો કે ચોરસ છે એની સામસામેની બંને જોડ છે એ કેવી છે? સમાંતર. અને સમાંતર બાજુ ચતુષ્કોણ રચવા માટેની આ પહેલી શરત છે. અને બંને જોડ છે
સમાંતર છે, એટલે કે ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. ત્રીજું છે સમબાજુ ચતુષ્કોણ. હવે સમબાજુ ચતુષ્કોણની તમામ બાજુઓ સરખી હોય. એ જ રીતે ચોરસ છે એની પણ ચારે ચાર બાજુઓ કેવી છે? સમાન છે. એટલે કે ચોરસ છે, અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરી એમાંથી શું મળે? તો કે ચોરસ છે એ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ પણ છે અને લંબચોરસ. કઈ રીતે લંબચોરસ? તો કે લંબચોરસ એ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના ચારે ચાર ખૂણાઓ સરખા હોય છે. ચોરસના પણ ચારે ચાર ખૂણા કાટખૂણા અને સરખા હોય છે. એટલે કે ચોરસ છે એ એક પ્રકારનો લંબચોરસ પણ છે. એટલે કે ચોરસ છે એ શું છે? તો કે એક એવો ચતુષ્કોણ છે જે સમાંતર બાજુ, સમબાજુ અને લંબચોરસ પણ છે. આ થયો પ્રશ્ન ત્રીજો. આગળ વધીએ પ્રશ્ન ચોથો. હવે નીચે જે જુદા જુદા વિધાનો આપેલા છે એ પ્રમાણેના વિકર્ણો હોય તેવા ચતુષ્કોણના આપણે નામ આપવાના. તો કે કયા ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે, એટલે કે સરખા ભાગ કરે છે? કયા કયા આવશે? તો કે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજું સમબાજુ ચતુષ્કોણ, ત્રીજું ચોરસ અને ચોથું છે લંબચોરસ. આ ચાર ચતુષ્કોણના વિકર્ણો છે એ એકબીજાના સરખા ભાગ કરશે. બીજું છે કે વિકર્ણો છે એ પરસ્પરના લંબ દ્વિભાજક છે. જો લંબ એટલે એકબીજાને 90° ખૂણો બનાવે, દ્વિ એટલે બે અને ભાજક એટલે ભાગ કરે છે. વિકર્ણો એવા હોવા જોઈએ કે જે એકબીજાને સરખા ભાગ કરે અને એકબીજા સાથે 90° ખૂણે હોય છે, એટલે કે લંબ દ્વિભાજક હોય છે. કયા કયા? તો કે એક તો સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ. ફક્ત આ બંનેના વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. લંબ દ્વિભાજકને અન્ય શબ્દમાં કેવું હોય તો કાટખૂણે દુભાગે છે. આ થયો પ્રશ્ન ચોથો. હવે જોઈએ ત્રીજું. પ્રશ્ન ચોથામાં જે ત્રીજું આપેલું છે આપણને કે વિકર્ણ છે કેવા હોય? સમાન. કયા ચતુષ્કોણમાં સમાન હોય છે? તો કે ચોરસ અને લંબચોરસ. ફક્ત આ બંનેમાં જ વિકર્ણની લંબાઈ છે સરખી હોય છે. આગળ વધીએ પ્રશ્ન 5મા તરફ. આપણને શું પૂછેલું છે કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. સમજાવવાનું. કઈ રીતે સમજાવશું? તો કે જે સૌથી પહેલો જે વિડીયો હતો ને આ સ્વાધ્યાયનો, એમાં આપણે ચતુષ્કોણ વિશે ચર્ચા કરેલી છે. તેમાં આપણે અંતર્મુખ અને બહિર્મુખ છે. એ વિડીયો જો તમે બરાબર ધ્યાનથી જોયેલો હશે તો આ પ્રશ્નનો જવાબ છે એકદમ સહેલો છે. શું છે? તો કે આપણે બે પ્રકારના ચતુષ્કોણ વિશે અભ્યાસ કરેલો હતો. એક તો બહિર્મુખ અને બીજો અંતર્મુખ. બહિર્મુખ અને અંતર્મુખ ચતુષ્કોણ કેના આધારે નક્કી કરેલા હતા? તો કે જે તે ચતુષ્કોણના વિકર્ણ છે, જે તે ચતુષ્કોણના વિકર્ણ છે એ ચતુષ્કોણની અંદરના ભાગમાં હોય તો તે બહિર્મુખ અને અંદરના ભાગમાં ન હોય તો તે અંતર્મુખ. હવે લંબચોરસના વિકર્ણ છે એ લંબચોરસના અંદરના ભાગમાં જ રહેલા છે, એટલે કે લંબચોરસ છે એક બહિર્મુખ ચતુષ્કોણ છે. આવું કોઈ પણ માટે પૂછી શકાય. આપણા જે અભ્યાસમાં જેટલા પણ ચતુષ્કોણ આપણે ભણ્યા છે એ તમામે તમામ ચતુષ્કોણ છે એ બહિર્મુખ ચતુષ્કોણ છે. એટલે આ જગ્યાએ બીજું કોઈ પણ પૂછે, લંબચોરસની જગ્યાએ ચોરસ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમલંબ ચતુષ્કોણ હોય, સમબાજુ હોય કે કોઈ પણ હોય, જવાબ શું આવશે? અહીં જે લંબચોરસ છે એની જગ્યાએ જે પણ પૂછેલું છે તેનો જવાબ મળશે. આગળ વધીએ આપણે પ્રશ્ન 6. 5 સુધી કર્યા. 6થો પ્રશ્ન. કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુ A, B અને C થી બિંદુ A O છે એ કેવી રીતે સમાન અંતરે છે તે આપણે સમજાવવાનું.
હવે જો અહીં આજે ટપકાવાળી જે લીટી દોરેલી છે ને એ આપણા પાઠ્યપુસ્તકમાં આપણી સહાયતા માટે દોરેલી છે. જો આજે ટપકાવાળી લીટીની આખી આકૃતિ જોતા તમને અહીં ચતુષ્કોણ દેખાય છે? જો દેખાતો હોય તો એનો મતલબ એમ કે તમે આજે સ્વાધ્યાય છે એ બરાબર સમજેલું છે. ઉકેલીએ ચાલો આપણે. આપેલી આકૃતિ છે એમાં તો કે AB અને CD છે એ પરસ્પર સમાંતર છે. એ જ રીતે BC અને AD કઈ કઈ બાજુઓ છે આપણે જોતા જઈએ. AB આજે બાજુ AB અને CD આ પરસ્પર સમાંતર. એ જ રીતે AD અને BC છે પરસ્પર સમાંતર. એટલે કે આપેલી આકૃતિ ABCD શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD માં રેખાખંડ AC અને રેખાખંડ BD છે એ તેના વિકર્ણ થશે. હવે અત્યાર સુધી આપણે જે વિકર્ણોના ગુણધર્મો ભણેલા છે એ મુજબ તો કે તે સિવાય બીજું પણ શું આપેલું છે આપણને કે બિંદુ O છે એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ એકબીજાને દુભાગે છે એટલે કે સરખા ભાગ કરે છે. એટલે શું થયું અહીં તો કે OA આનું જે પણ માપ છે એ જ માપ શું થશે? OC નું. હવે એ જ રીતે અહીં પણ OD છે અને OB છે એના માપ પણ કેવા થશે? એના માપ પણ કેવા થશે? સરખા થશે. એટલે કે બિંદુ O છે એ શિરોબિંદુ A, B અને C થી કેવા અંતરે હશે? સમાન અંતરે. શા માટે? તો કે OA બરાબર OB બરાબર OC બરાબર OD. એટલે કે O નું અંતર છે બિંદુ A થી B થી અને C થી સમાન અંતરે આવશે. જો આપણે જેટલા પણ ગુણધર્મો ભણેલા છે એ ગુણધર્મોનો અહીં છે એ અન્ય રીતે છે ઉપયોગ કરી અને આપણે આ જે પ્રશ્ન છે એનો જવાબ છે આપણે આપેલો છે. આ સાથે આપણે ત્રીજું પ્રકરણ ચતુષ્કોણની સમજ છે એ આપણે પૂરું કરીએ છીએ. હવે પછી આપણે નવું પ્રકરણ પ્રાયોગિક ભૂમિતિ કે જે તમારે ફક્ત ફૂટપટ્ટી, પેન્સિલ અને પરિકરની મદદથી કરવાનું છે. મજા એવું પ્રકરણ છે. હવે પછી જે આપણે વિડીયો રજૂ કરીશું તે પ્રાયોગિક ભૂમિતિના વિડીયો રજૂ કરીશું. ત્યાં સુધી તમારે તો ગણતરીઓ ચાલુ રાખવાની છે. અને હજુ સુધી જો મેથ સાયન્સ કોર્નર ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવજો. અને નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.